गुजरात के वडोदरा में कांग्रेस के नेताओं ने स्थायी समिति के अध्यक्ष के ऑफिस के बाहर धरने पर बैठकर प्रदर्शन किया। वडोदरा महानगर पालिका की स्थायी समिति में रखे जाते विकास कार्यों की फाइल्स कांग्रेस के नेताओं को दिखाई नहीं जा रही है, जिसका विरोध करने कांग्रेस के विपक्ष नेता अमीर रावत, कांग्रेस के नगर सेवक बालू सुर्वे, पुष्पा वाघेला, जहां भरवाड़, कांग्रेस के वडोदरा अध्यक्ष ऋत्विज जोशी समेत के नेताओं ने स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री के कार्यालय के बाहर ही धरना देकर मामले पर आक्रोश जताया। પહેલાની એવી પરંપરા છે કે કોઈ પણ સ્ટેન્ડિંગ સમિતિમાં કામ આવે એની ફાઇલ હોય એ જોવા માટે કોઈ પણ સભાસદ હોય એને આપવામાં આવતી હતી। સભાસદ જોઈને એમાં શું કામ છે, કેટલું કામ છે, કેવી રીતે કરવાના છે, એ પછી વિસ્તારમાં જઈને એમના લોકો પ્રજા જોડે એની ચર્ચા કરતા હોય છે। તો ઘણા વર્ષ છેલ્લા જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન આવ્યા છે એમને એવું નક્કી કર્યું છે કે કોઈ પણ સભાસદને કોંગ્રેસના ફાઇલ આપવાની નહીં, જોવાની આપવાની। વડોદરા શહેર કોર્પોરેશનના સત્તાધારી પાંખ અને એમના વહીવટકર્તાઓએ જે રીતે સ્ટેન્ડિંગની ફાઇલો કોઈપણ કોર્પોરેટરને બતાવવાની નહીં એવો આદેશ કર્યો છે એવું અમને સાંભળવા મળ્યું છે। અત્યારે અમે અહીંયા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને મળવા આવ્યા હતા, એમના રૂમને પણ તાળું છે, બાજુમાં સ્ટેન્ડિંગના રૂમને પણ તાળું છે। પટ્ટાવાળો અહીંયા આગળ તાળું મારીને જતો રહ્યો છે। ખરેખર તો અમને એવું લાગે છે કે આ એક બહુ મોટો હિટલરશાહી અને સરમુખત્યારશાહી નિર્ણય છે। સભા સેક્રેટરીના બી ફોન નથી ઉપાડતા, તો એવું તો આ ફાઇલ્સમાં શું છે, શું સંતાડવા માંગે છે કે કોર્પોરેશનના ચૂંટાયેલા કાઉન્સિલર્સ આ ફાઇલ્સ ના સ્ટડી કરી શકે? એવું તો વહીવટમાં શું એ લોકોએ ગેરરીતિઓ કરી છે તો જેનાથી ફાઇલ્સ શેર કરતા ડરે છે। એક બાજુ તો ઓનલાઈન વહીવટની વાતો કરતા હોય છે, સ્માર્ટ સિટીની વાતો કરતા હોય છે, પેપરલેસ ઓફિસની વાત કરતા હોય છે। જ્યારે પેપરલેસ ઓફિસ કરશો તો તમામને તમામ એક્સેસ આપવા જોઈએ। આરટીઆઈના કાયદા હેઠળ તમામ નાગરિકોને તમામ ફાઇલ્સની માહિતી લેવાનો અધિકાર છે। એક બાજુ માહિતીનો અધિકાર હોય ને બીજી બાજુ ચૂંટાયેલા કાઉન્સિલર્સને તમે ફાઇલ્સ જોવાથી દૂર રાખો, આ કઈ રીતના શક્ય હોય? જ્યાં સુધી ફાઇલ્સ નહીં બતાવે અમે અહીંયા ધરણા પર બેઠા છીએ।